નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં ફરી માવઠાની આફત। રાજ્યમાં 6 વર્ષમાં 6 લાખથી વધુ રેશન કાર્ડ રદ। હોળી પહેલા ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર। ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। ટોલ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર। ખાતામાં બેલેન્સ ન હોવા છતાં મળશે ₹10,000ની સહાય। લગ્ન નોંધણીના નિયમોને લઈને સૌથી મોટી જાહેરાત। ચૂંટણી પહેલા ગુજરાતમાં ખેડૂતોનો મુદ્દો ગરમાયો, ઠેર ઠેર આંદોલનની તૈયારી। જાણો કયા ખેડૂતોને મળશે ₹2000ના બદલે ₹3000નો હપ્તો। પીએમ મોદીએ કહ્યું પાસપોર્ટ નિયમિત બદલો। દીકરીઓને મળશે ₹12,000ની સહાય। જાણો કોને મળશે ₹3 લાખ સુધીની સહાય। મોટો ઝટકો, બધી વસ્તુના ભાવમાં થશે વધારો। હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। બજેટમાં આવાસ યોજનાની સૌથી મોટી જાહેરાત। દીકરીઓને મળશે હવે ₹6 લાખ સુધીની શિષ્યવૃત્તિ। ગુજરાત બજેટમાં જાણો કઈ કઈ જાહેરાત થઈ છે, મહિલાઓ અને ખેડૂતોને શું શું મળશે। વિધવા બહેનો માટે સૌથી મોટી જાહેરાત। હવે બેંકે ધક્કા ખાવા નહીં પડે। અમિત શાહે કહ્યું એટલે પાકું, ગુજરાતના ખેડૂતોનું દેવમાફ થશે। આયુષ્માન કાર્ડ ધારકોને મળશે ₹5 લાખ સુધીની સારવાર। કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટો ફેરફાર। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। પીએમ મોદીએ લીધા છે 4 ઐતિહાસિક નિર્ણયો। ખેડૂતોને મળશે ₹2500ની સહાય। મહેસૂલ વિભાગનો સૌથી મોટો નિર્ણય। બોર કુવા રિચાર્જ યોજનાની સૌથી મોટી જાહેરાત। સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ફેરફાર। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં ફરી માવઠાની આફત। આજથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું છે। આ વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના છાંટા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે હાલ સર્જેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ બદલાવ જોવા મળશે। આ સિસ્ટમની અસરના પગલે આજથી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે અને ચેતવણી પણ આપી છે 27 ફેબ્રુઆરીથી ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે। આ બીજી સિસ્ટમ વધુ મજબૂત હોઈ શકે છે, જેના કારણે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી માવઠાની શક્યતા રહેશે, જે રવિ પાક જેવા કે ઘઉં, જીરું, રાયડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગુજરાતમાં નકલી રાશન કાર્ડ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। છેલ્લા 6 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 6 લાખથી વધુ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। દેખીતી રીતે મોટા ભાગના રાશન કાર્ડ રદ કરવા પાછળનું મુખ્ય કારણ નકલી રાશન કાર્ડ હતું। આ ઉપરાંત ખોટા લાભાર્થી, ઈ-કેવાયસીમાં વિસંગતતા અને લાભાર્થીનું અવસાન અને સ્થળાંતર જેવા કારણો પણ સામે આવ્યા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળી છે હોળીની સૌથી મોટી ભેટ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી માર્ચ દરમિયાન જાહેર થઈ શકે છે। જો કે સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર કરી નથી। આ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે। જો ઈ-કેવાયસી બાકી હશે તો હપ્તો અટકી શકે છે। ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા જાતે આ પ્રક્રિયા પૂર્ણ કરી યોજનાનો લાભ મેળવી શકે છે।
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ચૂંટણી પહેલા ગુજરાતમાં ખેડૂતોનો મુદ્દો ગરમાયો, ઠેર ઠેર આંદોલનની તૈયારી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડૂતોના પ્રશ્નો ફરી ચર્ચામાં આવ્યા છે. નકલી બિયારણ, ખાતરની અછત, સિંચાઈના પાણીની સમસ્યા અને પૂરતા ટેકાના ભાવ ન મળવા જેવા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા મગફળીની ખરીદીના 4 મહિના પછી પણ નાણાં ચૂકવાયા નથી. ખેડૂત નેતા પરવીન રામે સોમનાથથી ખેડૂત બચાવો યાત્રાની જાહેરાત કરી છે, જે 24 તારીખથી શરૂ થઈ અને 8 માર્ચે ગાંધીનગર પહોંચશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ નિયમોમાં મોટો ફેરફાર. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દેશના ટોલ પ્લાઝાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા જઈ રહી છે. 1 એપ્રિલ 2026થી દેશના તમામ નેશનલ હાઈવે પર કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. હવે મુસાફરોએ ટોલ ચૂકવવા માટે માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમોનો જ ઉપયોગ કરવો પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ નવો નિયમ દેશના 1150થી વધુ ટોલ પ્લાઝા અને એક્સપ્રેસ વે પર લાગુ કરવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર. સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાણો છે. 23 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,59,420 રૂપિયા છે, જ્યારે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,46,040 રૂપિયા અને 24 કેરેટનો ભાવ 1,59,320 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું $5,000 પ્રતિ ઓસ છે. ચાંદી પણ ઘટીને 2,74,900 રૂપિયા પ્રતિ 1 કિલોગ્રામ થઈ છે. આ ભાવ 29 ફેબ્રુઆરીના છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન નોંધણીના નિયમને લઈને સૌથી મોટી જાહેરાત. રાજ્ય સરકારે ગુજરાત લગ્ન નોંધણી નિયમોમાં સુધારો કરવા નિર્ણય કર્યો છે. આ સુધારા અંગે જાહેરમાંથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે અને મળેલા સૂચનો પર વિચારણા કરી અંતિમ નિયમો અમલમાં મુકાશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી, પરંતુ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવે છે તો તેમને છોડીશું નહીં. આ ફેરફારો ધાર્મિક પરિવર્તન અને છેતરપિંડીને રોકવા માટે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને અનેક મોટા લાભ મળી રહ્યા છે. આ યોજનામાં ખાતામાં બેલેન્સ ન હોવા છતાં 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે રૂપે ડેબિટ કાર્ડ અને 2 લાખનો અકસ્માત વીમો પણ મળશે. આ ખાતું ડીબીટી અને મુદ્રા જેવી સરકારી યોજનાઓ સાથે જોડાયેલું હોવાથી સરકારી સહાય સીધી ખાતામાં જમા થાય છે, જે આર્થિક સશક્તિકરણમાં મદદરૂપ બને છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે 12,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારની કુબેરબાઈનું મામેરું યોજના હેઠળ દીકરીઓના લગ્ન માટે 12,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં આ યોજનાથી ભાવનગર અને મહેસાણા જિલ્લામાં હજારો કન્યાઓને લાભ મળ્યો છે. મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ભાવનગર જિલ્લામાં 13,880થી વધુ કન્યાઓને અને મહેસાણા જિલ્લામાં 5,000થી વધુ કન્યાઓને કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત દીકરીઓને 12,000 રૂપિયાની સહાય મળી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાસપોર્ટ નિયમિત બદલો. પીએમ મોદીએ કરી છે સૌથી મોટી જાહેરાત. પીએમ મોદીએ તેમના મન કી બાત સંબોધતા લોકોને ડિજિટલ છેતરપિંડીથી સાવધાન રહેવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ઈ-કેવાયસી અને રી-કેવાયસી પ્રક્રિયાઓ ખાતાઓને સુરક્ષિત રાખે છે. ફક્ત બેંકો અથવા બેંક એપ્લિકેશનથી જ પૂર્ણ કરવા જોઈએ. તેમને પાસપોર્ટ નિયમિતપણે બદલવાની અને ઓટીપી કોઈની સાથે શેર ન કરવાની સલાહ આપી. પાસપોર્ટ બદલાવાથી છેતરપિંડી ટાળી શકાશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. એમના વિશે વાત કરીએ તો
22મા હપ્તા પહેલા મોટો ઝટકો, લાખો ખેડૂતોના નામ હપ્તાની યાદીમાંથી દૂર કરાયા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ વચ્ચે લાખો ખેડૂતોના નામ લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ અનેક સમયથી ખેડૂતો જોઈ રહ્યા છે. ત્યારે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે, સરકારે લાખો ખેડૂતોના નામ કેમ દૂર કર્યા? હકીકતમાં 21મા હપ્તા દરમિયાન સરકારે વિવિધ રાજ્યોમાં લાખો ખેડૂતોના નામ દૂર કર્યા હતા. સરકારે તે જ સમયે આ પાછળનું કારણ પણ સમજાવ્યું હતું. પીએમ કિસાન યોજનામાંથી ખેડૂતોના નામ કેમ દૂર કરવામાં આવ્યા હતા અથવા તો દૂર કરવામાં આવી રહ્યા છે, તેના મુખ્ય 2 કારણો જે સત્તાવાર કિસાન પોર્ટલ પર જણાવેલા છે. કિસાન યોજનાના 22મો હપ્તો ક્યારે આવશે? આ પ્રશ્ન વચ્ચે ખેડૂતોએ ચોક્કસપણે તપાસ કરવી જોઈએ કે તેમના નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં, કારણ કે સરકાર સમયાંતરે લાભાર્થી યાદી અપડેટ કરે છે. શું આ 2 કારણોસર લાખો ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય ₹2000નો 22મો હપ્તો? પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર 1/2/2019 પછી જમીન માલિકી મેળવનાર ખેડૂતોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આનો અર્થ એ છે કે આ તારીખ પહેલાં જેમની પાસે ખેતીની જમીન ન હતી તેમની ચકાસણી કરવામાં આવશે. અને એવા કિસ્સાઓ જ્યાં પરિવારના એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા છે, દાખલા તરીકે પતિ પત્ની બંને, એક પુખ્ત સભ્ય અને એક સગીર વગેરે. વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ ચકાસણી ચેક કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. એમના વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત બજેટમાં કઈ ફાળવણી થઈ છે, તો કે નવી 900થી વધુ પીએમશ્રી શાળાઓ શરૂ થશે. એસટી એસટી અને અન્ય અનામત માટે 2,77,522 સાથે વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય 2160 રૂપિયામાંથી 340 રૂપિયાનો વધારો કરીને 2500 કરવામાં આવી છે. સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ રૂપિયા પાસ થયા છે. મત્સ્ય ઉદ્યોગ માટે 1340 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. ગૌમાતા સ્વર્ણ માટે 500 કરોડની જોગવાઈ થઈ છે. ક્રેડિટ કાર્ડ વ્યાજ સહાય માટે પણ 1500 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટ આવાસ યોજનાની શું જાહેરાત થઈ છે? ગુજરાત બજેટમાં ઘર સૌના માટેના સંકલ્પ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉક્ટર આંબેડકર અને પંડિત દીનદયાળ આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત આ વર્ષે ₹15,000થી વધુ ખાસ નહીં 3,15,000થી વધુ આવાસો છે બનાવવા માટે જાહેરાત થઈ છે. આ કલ્યાણકારી હેતુ માટે સરકારે 4200 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો આ પગલાંથી લાખો પરિવારોને પોતાના ઘરનું સપનું છે એ સાકાર થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. દેશના લાખો ખેડૂતો માટે સારા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના નિયમોમાં સુધારો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ યોજનાનો વ્યાપ વધારવા અને તેમની કામગીરી સરળ બનાવવા માટે ખેડૂતોને જરૂરિયાત પૂરી કરવા માટે લોનના સમયગાળાના પાક ચક્ર સાથે સંરેખિત કરવા KCCની માન્યતા વધારીને 6 વર્ષ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. મિત્રો જનતા અને અન્ય હિસ્સેદારો 6 માર્ચ 2026 સુધીમાં ડ્રાફ્ટ અને ટિપ્પણી અને સૂચનો સબમિટ કરી શકે છે. RBIએ KCC લોન મંજૂરી અને ચૂકવણીની સમયપત્રક એકરૂપતા લાવવા માટે પાકનું મોસમનું પ્રમાણીકરણ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ ટૂંકા ગાળાના પાકને 12 મહિનાના ચક્ર અને લાંબા ગાળાના પાકને 18 મહિનાના ચક્ર તરીકે વ્યાખ્યાયિત કરે છે. લાંબા ગાળાના પાક સાથે લોનની મુદત સંરેખિત કરવા અને કિસાન ક્રેડિટ કાર્ડના એકંદર સમયગાળા 6 વર્ષનો પ્રસ્તાવ રજૂ થયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનો માટે સૌથી મોટી જાહેરાત. ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં ટેકનોલોજીના માધ્યમથી મોટો ફેરફાર કરવામાં આવ્યો.
હવે વિધવા બહેનોને સહાયની રકમ મેળવવા માટે પોસ્ટ ઓફિસ કે બેંકે ધક્કા ખાવા નહીં પડે. આઈપીપી દ્વારા રકમ આધારિત ડીબીટીથી સીધી ખાતામાં જમા થશે. પોસ્ટમેન ઘરે આવીને નાણાં પહોંચાડશે. આ પગલાંથી લાભાર્થીઓની સુરક્ષા ત્વરિત અને ઘર બેઠા સહાય પણ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત દેવા માફની જગ્યાએ મોદી સરકારે કઈ જાહેરાત કરી છે? મિત્રો, અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું, તમે એકવાર દેવ માફ કર્યું, અમે ખેડૂતોને લોન ન લેવી પડે તેવું કામ કર્યું છે. કોંગ્રેસ તમારા સમયમાં ગુજરાતનું બજેટ, ખેડૂતોનું બજેટ 26,000 કરોડ હતું. નરેન્દ્ર મોદીના સમયગાળામાં બજેટ 1,29,000 કરોડ રૂપિયા છે. તમે એકવાર ખેડૂતોનું દેવું માફ કર્યું, પણ નરેન્દ્ર મોદી 10 વર્ષથી દરેક ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. લોન ન લેવી પડે તેવું કામ કર્યું છે. તમારું શું કહેવું છે મિત્રો, કે કોંગ્રેસ સરકાર દ્વારા જે જાહેરાતો થતી એ સારી હતી, કે અત્યારે જે મોદી સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે એ ખેડૂતોના હિતમાં છે? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે આવક મર્યાદા વધારાઈ. ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કન્યાઓ માટે કોઈ આવક મર્યાદા નથી, પરંતુ અગાઉ કુમારો માટે વાર્ષિક આવક મર્યાદા છે મિત્રો 2.5 લાખથી વધુ હતી. વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ મર્યાદા ખાસ કે મિત્રો શિષ્યવૃત્તિનો લાભ લઈ શકતા હતા. તેથી હેતુ સરકારે કુમારોની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગુજરાત બજેટ થયું ત્યારે આ સૌથી મોટી જાહેરાત પણ કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર લાગુ થશે નવા નિયમો. દેશભરના નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે મોટા ફેરફારો થવા જવાના છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 એપ્રિલ 2026થી તમામ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ બંધ કરવાની તૈયારી હાથ ધરી. અમલ થયેલા નવા નિયમો અનુસાર ટોલ ફી ફક્ત ફાસ્ટેગ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમથી જ વસૂલાશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ફાસ્ટેગનો ઉપયોગ 98%થી વધી રહ્યો છે અને આ પગલાંનો હેતુ ETC મજબૂત બનાવવાનો છે. રોકડ વ્યવહારો પીક અવસર દરમિયાન લાંબી કતારો અને વિવાદો ઊભા કરે છે, જ્યારે ડિજિટલ સિસ્ટમથી કાર્યક્ષમતા અને પારદર્શકતા વધે છે. હાલમાં માન્ય ફાસ્ટેગ વગર પ્રવેશતા વાહન પાસેથી બમણો ટોલ વસૂલવામાં આવશે, જ્યારે યુપીઆઈ પેમેન્ટ પર 1.25 ગણી ફી વધુ લેવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે એમના વિશે મિત્રો જો વાત કરીએ તો ઘર માટે